નમસ્તે મિત્રો. ફરી 13મા દિવસે ગ્રીન ક્લોઝિંગની અંદર નિફ્ટી 50માં ક્લોઝિંગ જોવા મળી રહી છે. એ સારી એવી તેજી નિફ્ટી 50ના સ્ટોક્સમાં જોવા મળી રહી છે. અને સાથે બીજું કે રેડ કલરના પોર્ટફોલિયો મોટા ભાગના કે જેને મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સની અંદર ઇન્વેસ્ટ કરેલું છે એના પોર્ટફોલિયો લાલ જોવા મળી રહ્યા છે. ખાસ આ વસ્તુ સમજો મિત્રો કે જ્યારે નિફ્ટી 50ના સ્ટોક્સની અંદર તેજી જોવા મળતી હોય તો તમારા પોર્ટફોલિયોમાં જો નિફ્ટી 50ના સ્ટોક હશે તો તમારો પોર્ટફોલિયો ગ્રીન રહેશે. એટલે માર્કેટની અંદર તેજી છે તો પોર્ટફોલિયો રેડ છે એવું બની શકે કે જેના કારણ એક જ હોય કે મિડ કેપ અને સ્મોલ કેપ કે માઇક્રો કેપ સ્ટોકમાં જેમાં તમે ઇન્વેસ્ટ કરેલું છે એની અંદર પ્રોફિટ બુકિંગ જોવા મળતું હોય તો સેક્ટર વાઇઝ એની અંદર પ્રોફિટ બુકિંગ જોવા મળે. પણ સેક્ટર વાઇઝ વાત કરીએ જ્યારે પાવર સ્ટોક, ડિફેન્સ સ્ટોક અને સાથે રેલવે સ્ટોક આ તમામ સ્ટોક્સની અંદર સારી એવી તેજી જોવા મળી. પણ અત્યારના દિવસોમાં કે હાલના દિવસોની અંદર સારું એવું પ્રોફિટ બુકિંગ ડિફેન્સ સ્ટોકની અંદર જોવા મળ્યું છે. એના ટોપ હાઈથી મિનિમમ કે 25% થી 35% ડાઉનફોલ આ સ્ટોક્સની અંદર જોવા મળ્યો છે. અને જ્યારે માર્કેટ છે ઓલ ટાઈમ હાઈ ઉપર જોવા મળ્યું છે ત્યારે પણ આ સ્ટોક્સમાં એક પ્રોફિટ બુકિંગ છે. પણ આવનારા સમયની અંદર ફરી જો માર્કેટમાં થોડું એવું પણ કરેક્શન જોવા મળે તો આ બધા સ્ટોક્સની અંદર હજુ કરેક્શન વધી શકે છે કે ઘટી શકે. આ એક સમજવાનો પ્રયત્ન કરીશું આ વિડીયોની અંદર. આ સાથે એક એવો સ્ટોક કે જેને 7 દિવસની અંદર તમારા પોર્ટફોલિયોમાં કે જો ઇન્વેસ્ટ કરેલું હોય, રિસ્ક લીધેલું હોય તો એને ડબલ કરેલો એવો સ્ટોક ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી કે જેના અંદર પર સારું એવું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું કે એવું કારણ કયું હોઈ શકે એના સ્ટોક વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. એ પહેલા આગળ વધીએ. સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે વિડીયોની અંદર આગળ વધીએ છીએ. ડિફેન્સ સ્ટોકમાંના 3 સ્ટોક કે જે શિપિંગ બિલ્ડરની અંદર બિઝનેસ કરી રહી છે એવી ગવર્મેન્ટની 3 કંપની કે જેની વિશે આપણે ચર્ચા કરીશું. કે જેમાંના પહેલો સ્ટોક છે એ મઝગાંવ ડોક શિપ બિલ્ડર કે જેના સ્ટોકની અંદર કે વાત કરશો કે છેલ્લા 5 વર્ષની અંદર તો ન કહી શકીએ પણ 2023 થી 2024 દરમિયાન કે જે સારી એવી તેજી જોવા મળી કે જેના પૈસા જેને ઇન્વેસ્ટ કરેલા તેના 23 ગણા રિટર્ન આપી રહ્યો છે. જ્યારે એના ટોપ હાઈથી આ સ્ટોક હજુ 25% જેટલું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. કારણ શું હોઈ શકે કે માર્કેટ કેપની દ્રષ્ટિએ હોઈ શકે. જો તો આ કંપનીનું માર્કેટ કેપ છે 84,000 કરોડનું માર્કેટ કેપ છે. હવે બીજી વસ્તુ એ કે આ કંપનીઓને ઓર્ડર બુકની અંદર જોવો તો છે આવનારા 2 વર્ષ સુધી આ કંપનીનું ઓર્ડર છે બુક એ પૂરી થઈ શકે એમ નથી. પણ જ્યારે આવી ભયંકર તેજી જોવા મળી હોય કે આ તેજીનો માહોલ આ સ્ટોક્સમાં જોયો હોય કે કોચિન શિપયાર્ડની વાત કરો કે જેની અંદર પણ સારી એવી તેજી જોવા મળી કે એના ટોપ હાઈથી 35% ડાઉન છે. અને સાથે વાત કરો ગાર્ડન રીચ શિપ બિલ્ડર કે જેની અંદર પણ ટોપ હાઈથી આ સ્ટોક પણ 32% ડાઉન થયો છે. હવે વાત એ કરવાની છે કે આ સ્ટોકની અંદર પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું કે સ્ટોકની અંદર ડાઉનફોલ જોવા મળ્યું કે એવું કારણ કે એક સિક્યુરિટી એજન્સી દ્વારા પણ ડાઉનફોલ આ તમામ સ્ટોક્સને કરાયા. એક રીઝન આપણે એ પણ દર્શાવી શકીએ કે બીજું રીઝન એ પણ એ જોવા મળ્યું કે એ એજન્સીઓ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે આવનારા સમયની અંદર આ કંપનીઓના જે રિઝલ્ટ છે એની અંદર જે આવેલા કે ભૂતકાળના જે આવેલા રિઝલ્ટ હતા એની સાથે કમ્પેર કરીને એનું માર્જિન અને એના પ્રોફિટેબિલિટી કે જેવા પ્રકારના આ કંપનીઓને ઓર્ડર મળેલા હતા એની અંદર ડાઉનફોલ જોવા મળશે. એટલે કે એના માર્જિનની અંદર ઘટાડો જોવા મળશે અને સાથે એનો જે કાંઈ પ્રોફિટમાં જમ્પ હતા એની અંદર પણ ડાઉનફોલ જોવા મળે. એટલે માર્કેટ એ જ માની રહ્યું છે કે માર્કેટની અંદર પ્રોફિટેબિલિટી એટલે કે જે ગત વર્ષના જે યર ઓન યર રિઝલ્ટની અંદર વાત કરીએ અને સાથે ક્વાર્ટર રિઝલ્ટની યાર કમ્પેર કરતા આ કંપનીની અંદર પ્રોફિટમાં, સેલ્સમાં, માર્જિનમાં કેટલો જમ્પ છે. અને સાથે માર્કેટ એ પણ ધારતું હોય છે કે માનતું હોય છે કે આ કંપનીઓના મેનેજમેન્ટ દ્વારા શું કહેવું છે કે આવનારા સમયની અંદર આ ક્વાર્ટરની અંદર જો ડાઉનફોલ આવશે, દાખલા તરીકે Q2ના રિઝલ્ટની અંદર માનીએ તો ડાઉનફોલ આવે તો Q3ના રિઝલ્ટની અંદર એનું મેનેજમેન્ટનું શું ગાઈડલાઈન છે કે જેના લીધે આ Q3નું રિઝલ્ટ પણ એક સારું બની શકે. કારણ સમજ્યા પછી ખરેખર વસ્તુ એ છે કે જે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ આ ટોપ હાઈ ઉપરના આ લેવલ ઉપર થયેલું છે 3 સ્ટોકની અંદર શિપિંગના, પણ એના માટે આ ડાઉનફોલ શું સસ્ટેન કે આ સ્ટોક્સની અંદર હજુ રાહ જોવી જોઈએ કે ઉપરના લેવલ જોવા મળે. એટલે લેવલની વાત કરીએ, બિઝનેસની વાત કરો અને સાથે આવનારા સમયની અંદર આ સ્ટોકની અંદર તેજીનો માહોલ જોવા મળશે. પણ એના માટે આ જે રીતે સમય ફાળવેલો જે કોઈ ઇન્વેસ્ટરોએ હતા એ આ પણ સ્ટોક્સની અંદર
ફરી એક વખત એ સમય પણ આપી શકવો પડે કે ના પણ આપી શકવો પડે. આ બંને વસ્તુ ધ્યાનમાં રાખી અત્યારથી તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે કે કરશો તો એ ધ્યાનમાં રાખો કે આવનારા 3 વર્ષ તમે જો આ કંપનીઓને આપી શકતા હોય તો આ કંપનીઓ લોંગ ટર્મ માટે 100% સારી એવી રિટર્ન બની શકે એમ છે. કારણ કે તમને જો ભરોસો હોય કે આત્મનિર્ભર ભારત ઉપર તમને ભરોસો હોય કે ઇન્ડિયન ગ્રોથ ઉપર તમને ભરોસો હોય કે આવનારા સમયની અંદર જે વોર સિસ્ટમ છે કે વોરની જે રીતે વર્લ્ડની અંદર વોર થઈ રહ્યા છે એ રીતના વોર શરૂ રહેશે કે બંધ થઈ જશે કે શાંતિ પૂરેપૂરી વર્લ્ડમાં જોવા મળશે. આ તમામ ગ્લોબલી લેવલે અત્યારે પણ આપણને રશિયા અને યુક્રેનનું યુદ્ધ જોયા પછી હમાસ અને ઇઝરાયલનું પણ યુદ્ધ હજુ શરૂ જ છે કે જેના પણ ગમે ત્યારે પણ ન્યૂઝ આવી શકે માર્કેટની અંદર. તો ફરી વખત આ સ્ટોક્સની અંદર ફરીવાર તેજીનો માહોલ પણ જોવા મળી શકે. આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને જો તમે મિત્રો ધ્યાન રાખતા હોય કે આ કંપનીઓને ફરી વખત પણ સારા એવા ઓર્ડર મળી શકે તો આ કંપની તમારા માટે ઇન્વેસ્ટ કરવા લાયક અત્યારે પણ છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો. અને ત્યાર પછી એક બીજો એવો સ્ટોકની વિશે વાત કરીએ આપણે મિત્રો કે જે ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી કે જે શેરની અંદર સારામાં સારો જમ્પ કે 7 દિવસની અંદર પૈસા ડબલ કરેલા હતા પણ હાલની દ્રષ્ટિએ જે કંપની લોસ મેકિંગ હતી એની દ્વારા સટોડિયા દ્વારા જેટલા જમ્પ દેવડાવ્યા હતા ત્યાર પછી એક એવું બેડ ન્યૂઝ આ કંપનીની એવી જોવા મળી રહી છે કે દર મંથલી 1st તારીખે કે દર મહિનાની 1લી તારીખે દરેક કંપનીના ઓટો કંપનીના જે સેલ્સ વેચાણ થયેલું જે એકલાનું છે એના આંકડા બહાર આવતા હોય છે કે જે સેલ્સની અંદર મંથ ઓન મંથ 18%નો આ કંપનીઓની અંદર ઓલા ઇલેક્ટ્રિકની અંદર સેલ્સના વેચાણમાં 18%નો ડિક્લાઇન જોવા મળી રહ્યો છે. કે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે ઇલેક્ટ્રિક મોબિલિટીમાં કોઈ પણ કંપની તમે પસંદ કરો છો ત્યારે આ કંપનીઓનો જે માર્જિન જે સેલ્સ છે એની ઉપર ધ્યાન હોવું જોઈએ કે દર મહિને આ ડેટા છે એ આઉટ થતા હોય છે. બીજું કે આ જે ડિક્લાઇન છે એ ટોટલ સેલ્સ ઓલા ઇલેક્ટ્રિક ટોટલ સેલ્સ ડિક્લાઇન 34% ડ્યુરિંગ ઓગસ્ટ મંથ એટલે કે ઓગસ્ટ મહિનાના એ 34%ના ડાઉનફોલની અંદર જોવા મળી રહ્યો છે. એટલે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી જોઈએ. મારો કહેવાનો અર્થ એ છે કે જો તમારા મિત્રો ખાસ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ખાસ 2 વ્હીલરને ધ્યાનમાં લઈ કે ઇલેક્ટ્રિક વ્હીકલના તો એક લીડરશિપ વાળી કંપની પણ તમારી સામે જ છે કે અત્યારે જોશો તો ઓલા ઇલેક્ટ્રિક ઓલા ટોપ હાઈથી તો સારો એવો ડાઉન થયેલો છે પણ બીજી એવી કંપની પણ છે કે તમને સારું એવું લોંગ ટર્મની અંદર રિટર્ન પણ આપી શકે એવી હીરો મોટોકોર્પ કે એને પણ તમારે ધ્યાનમાં લેવી જોઈએ કે આ કંપની આવનારા સમયની અંદર સારું કરી શકે એમ છે. કારણ કે આ કંપની સારી એવી પ્રોફિટેબલ છે, સારું એવું રેવન્યુ જનરેટ કરે છે અને સાથે આ કંપનીની પાસે સારું રિઝર્વ પણ છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ આ કંપની એક લાર્જ કેપ કંપની કે 1 લાખ કરોડનું માર્કેટ કેપ અને સાથે પીઈની દ્રષ્ટિએ ઘણી સસ્તી કંપની છે. એટલે ઓલા ઇલેક્ટ્રિકનો અત્યારે સમય નથી. અત્યારે જો ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છતા હોય ઇલેક્ટ્રિક 2 વ્હીકલ માટે તો અત્યારે હીરો કંપનીને પસંદ કરી શકાય. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.